નેક્સ્ટ પોઈન્ટ છે આલ્ડીહાઇડ સંયોજનોની બનાવટ. આલ્ડીહાઇડ સંયોજનોની બનાવટ. તો છેલ્લે લાસ્ટ ટોપિક આપણે જે જોઈ ગયા એમાં જનરલ આલ્ડીહાઇડ અને કીટોન બંને બનાવી શકાય એવી પ્રક્રિયાઓ હતી. હવે આજે અહીંયા જોઈએ છે આપણે આલ્ડીહાઇડ સંયોજન બનાવવા માટેની પ્રિપેરેશન મેથડ્સ, કયા કયા પ્રકારની કઈ મેથડ છે. એમાં જુઓ, એમાં અલગ અલગ મેથડ આપેલી છે, જેમાં સૌથી પહેલી પ્રક્રિયા આપેલી છે રોઝનમુન્ડ રિડક્શન. રોઝનમુન્ડ રિડક્શન અથવા રોઝનમુન્ડ રિએક્શન પ્રક્રિયા તરીકે જેને ઓળખવામાં. રોઝનમુન્ડ રિડક્શનમાં શું કરવામાં આવે તો એસિડ ક્લોરાઇડનો ઉપયોગ કરવામાં આવે. એસિડ ક્લોરાઇડ તરીકે જનરલી સપોઝ માની લો કે RCOCl છે. એસિડ ક્લોરાઇડનું હાઇડ્રોજિનેશન, જેને આપણે કહીએ છીએ હાઇડ્રોજિનેશન, હાઇડ્રોજન ઉમેરો એટલે રિડક્શન પ્રક્રિયા. હાઇડ્રોજિનેશન બેરિયમ સલ્ફેટ પર રહેલા બેરિયમ સલ્ફેટ પર રહેલી પેલેડિયમ ધાતુ ઉદ્દીપકની હાજરીમાં એને ગરમ કરવામાં, મતલબ એના દ્વારા હાઇડ્રોજિનેશન કરવામાં આવે તો નિપજ આલ્ડીહાઇડ સંયોજન RCHO બનાવે છે. એલિફેટિક હોઈ શકે અથવા એરોમેટિક પણ હોઈ શકે. એરોમેટિક એસાઇલ ક્લોરાઇડનો ઉપયોગ કરવામાં આવે અને આ જ કન્ડિશનમાં જો એની પ્રક્રિયા થાય તો એમાંથી એરોમેટિક આલ્ડીહાઇડ સંયોજન બનાવી શકે છે RCHO. આ જે પ્રક્રિયા કે જેની અંદર બેરિયમ સલ્ફેટ, લેડ ધાતુ અને હાઇડ્રોજન અથવા તો હાઇડ્રોજનેશનની ઘટના બતાવેલી એને આપણે રોઝનમુન્ડ રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ નંબર 1, એસિડ ક્લોરાઇડ તરીકે CH3COCl, જેને આપણે કહીએ છીએ એસિટાઇલ ક્લોરાઇડ અથવા ઇથેનોઇલ ક્લોરાઇડ. એસિટાઇલ ક્લોરાઇડ, એસિટાઇલ ક્લોરાઇડ જે આપેલો છે એની પ્રક્રિયા હાઇડ્રોજિનેશન, લેડ ધાતુ બેરિયમ સલ્ફેટ પર રહેલો ઉદ્દીપક પેલેડિયમ, અને એની હાજરીમાં જ્યારે પ્રક્રિયા થાય તો એમાંથી નિપજ આપશે CH3COH, મતલબ એસિટાલ્ડીહાઇડ બનાવશે. ઉદાહરણ નંબર 2, ધારો કે પ્રક્રિયક તરીકે CH3CH2COCl વાપરે, મતલબ પ્રોપેનોઇલ ક્લોરાઇડ. પ્રોપેનોઇલ ક્લોરાઇડ જો વાપરવામાં આવે અને પ્રોપેનોઇલ ક્લોરાઇડની પ્રક્રિયા જો આ જ કન્ડિશનમાં કરવામાં આવે તો એટલા જ કાર્બન ધરાવતું આલ્ડીહાઇડ CH3CH2COH પ્રોપેનાલ્ડીહાઇડ અથવા તો પ્રોપેનાલ બનાવશે. બરાબર, અહીંયા IUPAC નામ લખ્યું છે એટલે અહીંયા IUPAC, અહીંયા સામાન્ય નામ લખેલું છે તો સામાન્ય નામ લખેલું. પ્રોપેનોઇલ ક્લોરાઇડ એટલે પ્રોપેનાલ કહેવાય અને પ્રોપિયોનાઇલ ક્લોરાઇડ જો લખ્યો તો પ્રોપિયોનાલ્ડીહાઇડ ત્યાં નિપજ લખાશે નામ. ચલો, ત્યાર પછી ઉદાહરણ નંબર 3, માની લો કે એની જગ્યાએ એરોમેટિક સંયોજન લીધું હોય C6H5COCl, જેને કહીએ છીએ બેન્ઝોઇલ ક્લોરાઇડ. બેન્ઝોઇલ ક્લોરાઇડ, બેન્ઝોઇલ ક્લોરાઇડની પ્રક્રિયા હાઇડ્રોજિનેશન, બેરિયમ સલ્ફેટ પર રહેલા લેડ ઉદ્દીપકની હાજરીમાં તો નિપજ આપશે C6H5CHO બેન્ઝાલ્ડીહાઇડ બનાવશે. બરાબર, આની અંદર જે દ્રાવક વપરાતો હોય છે મોટાભાગે જાઇલીનનું ગરમ દ્રાવણ ત્યાં યુઝ કરવામાં આવતું હોય. હવે આ પ્રક્રિયાનું એક એક્સેપ્શન છે, મતલબ પ્રક્રિયાની જે મર્યાદા જેને કહીએ છીએ કે આ પ્રક્રિયા દ્વારા ફોર્માલ્ડીહાઇડ બનાવી શકાતો નથી. સૌથી પહેલો આલ્ડીહાઇડનો જે સભ્ય છે ફોર્માલ્ડીહાઇડ આ પ્રક્રિયાથી બનાવી શકાતો નથી. એના પાછળનું કારણ કે તમે એસિટાઇલ ક્લોરાઇડ લીધો તો એસિટાલ્ડીહાઇડ બનાવે, પ્રોપિયોનાઇલ ક્લોરાઇડ લીધો તો પ્રોપિયોનાલ્ડીહાઇડ બને છે, બેન્ઝોઇલ ક્લોરાઇડ લીધો તો બેન્ઝાલ્ડીહાઇડ બને, તો ફોર્માઇલ ક્લોરાઇડ જો લેવામાં આવે તો ફોર્માલ્ડીહાઇડ બને. મતલબ અહીંયા પ્રક્રિયક તરીકે મારે ફોર્માઇલ ક્લોરાઇડની જરૂર પડે અને એ ફોર્માઇલ ક્લોરાઇડ રૂમ ટેમ્પરેચરે અસ્થાયી છે ને એટલા માટે એના દ્વારા ફોર્માલ્ડીહાઇડ બનાવી શકાતો નથી. તો આ એક્સેપ્શન એક યાદ રાખજો. આ પ્રક્રિયા દ્વારા HCHO ફોર્માલ્ડીહાઇડ બનાવી શકાતો નથી, કારણ કે
ફોર્માઇલ ક્લોરાઇડ જેનું સૂત્ર HCOCl ઓરડાના તાપમાને એટલે કે રૂમ ટેમ્પરેચરે અસ્થાયી છે અને એના કારણે જ HCHO સંયોજન આપણે બનાવી શકાતા નથી. તો આ જે પ્રક્રિયા આપેલી છે એને આપણે રોઝનમુન્ડ રિડક્શન પ્રક્રિયા તરીકે નામ આપેલું છે. બનાવટ નંબર 2, નાઇટ્રાઇલ સંયોજનોમાંથી હવે બનાવવાનું કીધું છે આલ્ડીહાઇડ સંયોજન. તો એના માટે પ્રક્રિયા શું છે? તો નાઇટ્રાઇલ સંયોજન એટલે RC∼N જેને નાઇટ્રાઇલ તરીકે નામ આપીએ છીએ. આલ્કાઇલ નાઇટ્રાઇલ સંયોજન આપેલું છે અથવા તો આપણે એને IUPAC નામ છે તો આલ્કેન નાઇટ્રાઇલ તરીકે ઓળખી શકીએ, જેની પ્રક્રિયા SnCl2 પ્લસ HCl ની હાજરીમાં કરવામાં આવે. તો સૌથી પહેલાં આમાંથી ઇમાઇન સંયોજન બનતું હોય. એ ઇમાઇનનું જ્યારે એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરી નાખવામાં આવે તો એમાંથી સંયોજન આલ્ડીહાઇડ બનાવે છે. પણ એના પહેલાં ઘટના શું બને કે SnCl2 અને HCl વચ્ચે પ્રક્રિયા થાય અને એમાંથી SnCl4 સ્ટેનસ ક્લોરાઇડમાંથી સ્ટેનિક ક્લોરાઇડ બને છે અને 2 હાઇડ્રોજન નવજાત હાઇડ્રોજન તરીકે ઉત્પન્ન થતા હોય છે. તો પ્રક્રિયા જે આપેલી છે એમાં 2 મોલ HCl આની સાથે પ્રક્રિયા કરે છે અને એમાંથી નવજાત હાઇડ્રોજન ઉત્પન્ન થાય. એ નવજાત હાઇડ્રોજન આની સાથે પ્રક્રિયા કરશે. પ્રક્રિયા થશે એટલે આ રીતે રિએક્શન આવશે. RCN પ્લસ નવજાત હાઇડ્રોજન અને બીજો ભાગ છે એની અંદર HCl અને આ બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય તો રિડક્શન થશે એટલે આ હાઇડ્રોજન અંદર ઉમેરાશે. હાઇડ્રોજન ઉમેરાશે એટલે ઇમાઇન બનાવશે RCH ટ્રિપલ બોન્ડ NH અને એની સાથે હાઇડ્રોજન ક્લોરાઇડ જોડાયેલો રહી જશે આ રીતનું. એટલે શરૂઆતમાં જે સંયોજન બને છે એકચ્યુઅલી ઇમાઇન સંયોજન બનાવે છે એવું આપણે કહી શકીએ. એ જે ઇમાઇન સંયોજન બન્યું એની જ પછી આગળ એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરી નાખવામાં અથવા તો H2O વડે તમે એને હીટ આપો. હીટ આપશો એટલે અહીંયાથી ઘટના શું બનશે? આટલો ભાગ જે છે એ આલ્ડીહાઇડમાં પરિવર્તિત થઈ જશે. તો RCHO બાકી જે ભાગ રહી ગયો એમાંથી NH4Cl છૂટો પડી જશે. તો આ પ્રકારની જે પ્રક્રિયા આપેલી છે જેને સ્ટીફન રિડક્શન પ્રક્રિયા તરીકે નામ અપાય છે. સ્ટીફન રિડક્શન પ્રક્રિયા. તો પ્રક્રિયાનું નામ તમારે એક યાદ રાખવાનું છે કે સ્ટીફન રિડક્શન પ્રક્રિયા ક્યારે કહી શકાય, રોઝનમુન્ડ રિડક્શન ક્યારે કહી શકાય. તો સ્ટીફન રિડક્શનમાં સ્ટેનસ ક્લોરાઇડ અથવા સ્ટેનિક ક્લોરાઇડ આપેલો છે ને એની હાજરીમાં પ્રક્રિયા થાય છે. તો મતલબ આમાંથી શું બનાવે છે? આ ઇમાઇન બનાવે છે RCH ડબલ બોન્ડ NH. ત્યાર પછી એનું જળ વિભાજન એસિડિક માધ્યમમાં અને એમાંથી જ નિપજ આપે છે RCHO આલ્ડીહાઇડ સંયોજન. એ એલિફેટિક હોઈ શકે અથવા તો પછી એરોમેટિક પણ હોઈ શકે છે. તો આ પ્રમાણે આપણી પાસે જનરલ એની મિકેનિઝમ સમજાયેલી છે. ચલો હવે જે પ્રક્રિયા આપેલી છે એના એક્ઝામ્પલથી સમજીએ. જુઓ ઉદાહરણ નંબર 1. અહીંયા આલ્કાઇલ ગ્રુપ બદલી નાખીએ. આલ્કાઇલ ગ્રુપ તરીકે CH3C∼N લઈ લો. તો જે પ્રક્રિયક આપ્યો છે ઇથેન નાઇટ્રાઇલ છે. ઇથેન નાઇટ્રાઇલની પ્રક્રિયા આની આ જ કન્ડિશનમાં રિએક્શન લઈ જાઓ. ઇથેન નાઇટ્રાઇલની પ્રક્રિયા SnCl2 પ્લસ HCl વડે કરવામાં આવે તો રિડક્શન થશે એટલે ઇમાઇન બનાવશે CH3CH ડબલ બોન્ડ NH. તો ઇથેન ઇમાઇન કહી શકાય આને અથવા અને આ જે ઇથેન ઇમાઇન મળ્યો એનું જળ વિભાજન થશે. જળ વિભાજન થશે તો NH4Cl છૂટો પડી જાય -NH4Cl અને એટલા જ કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ ઇથેનાલ બનાવશે. આ જ પ્રક્રિયાની અંદર મતલબ નાઇટ્રાઇલ સંયોજનની જે સ્ટેનસ ક્લોરાઇડ સાથે સ્ટીફન રિડક્શન પ્રક્રિયા આપી એ જ પ્રક્રિયામાં ઇન્ડસ્ટ્રી લેવલે ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. રિડક્શન કરતા પદાર્થ છે ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જેને કહેવામાં આવે છે.
જેને AlHIBu ટ્વાઇસ તરીકે દર્શાવાતું હોય. ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની હાજરીમાં જ્યારે એનું રિડક્શન કરવામાં આવે તો આમાંથી પણ આલ્ડીહાઇડ સંયોજન બનાવતું હોય છે. એ આલ્ડીહાઇડ બને એના પહેલાં એના દ્વારા ઇમાઇન સંયોજન બનાવશે. RCH ડબલ બોન્ડ NH અને આ ઇમાઇનનું પછી આગળ હાઇડ્રોલિસિસ થઈ જશે તો નિપજ આપશે RCHO. આનું પણ એક્ઝામ્પલ લખીએ. દાખલા તરીકે ઉદાહરણ CH3CH2 C ટ્રિપલ બોન્ડ N. 3 કાર્બન છે એટલે પ્રોપેન નાઇટ્રાઇલ કહેવાય છે આને. પ્રોપેન નાઇટ્રાઇલ. પ્રોપેન નાઇટ્રાઇલની પ્રક્રિયા પહેલી કન્ડિશન ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને બીજી કન્ડિશન છે H2O વડે જળ વિભાજન. તો પહેલાં આમાંથી ઇમાઇન બનશે, ત્યાર પછી સીધું સંયોજન એટલા જ કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ CH3CH2CHO પ્રોપેનાલ બનાવશે. ચલો બીજું એક એક્ઝામ્પલ લઈએ. આ જ પ્રક્રિયામાં ધારો કે સંયોજન આ રીતે આવ્યું હોય CH3CH ડબલ બોન્ડ CH C ટ્રિપલ બોન્ડ N. તો અહીંયા પણ નાઇટ્રાઇલ સંયોજન છે. આ જ કન્ડિશન છે. આ એક રિડક્શન કરતા તરીકે કામ કરે છે એવું કહી શકાય. તેમ છતાં એ આનું જ ખાલી રિડક્શન કરી શકે છે, આલ્કીનનું રિડક્શન કરી શકતો નથી. તો આના દ્વારા જે નિપજ આપશે CH3CH ડબલ બોન્ડ CH આ રીતનું આલ્ડીહાઇડ સંયોજન બનાવશે. ચલો ત્યાર પછી બીજું પણ એક એક્ઝામ્પલ છે. આની અંદર એસ્ટર સંયોજન આપેલું હોય. નાઇટ્રાઇલની જગ્યાએ જો એસ્ટર સંયોજન આપેલું હોય, દાખલા તરીકે CH3CO O CH2CH3 ઇથાઇલ એસિટેટ. ઇથાઇલ એસિટેટની પ્રક્રિયા ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે કરવામાં આવે. તો એસ્ટર સંયોજનોના રિડક્શન દ્વારા પણ આલ્ડીહાઇડ સંયોજન બને, જેમાં અહીંયાથી બોન્ડ બ્રેક કરી નાખશે. બોન્ડ બ્રેક કરી નાખશે અને રિડક્શન પ્રક્રિયા થશે તો નિપજ આપશે CH3CHO. તો આ પ્રમાણે આપણી પાસે બીજી એક પ્રક્રિયા પણ દર્શાવેલી છે કે એસ્ટર હોય કે નાઇટ્રાઇલ સંયોજન હોય તો એનું પણ તમે ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરીને નિપજ બનાવી શકો છો. ઘણી વખતે પરીક્ષાની અંદર સીધું આ જ નામ લખી દીધું હોય. પોસિબલ છે કે MCQની અંદર તમને એનું ફૂલ ફોર્મ પણ પૂછી શકે. તો ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. હવે ધારી લો કે આની જગ્યાએ તમને એનું બંધારણ પૂછે તો CH3 આઇસોબ્યુટાઇલ પહેલાં તો બનાવો. આઇસોબ્યુટાઇલને આપણે આ રીતે બનાવીએ છીએ CH3CH3CH2. આ આઇસોબ્યુટાઇલ ગ્રુપ થઈ ગયું. આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કીધો છે. હવે એલ્યુમિનિયમ છે તો એલ્યુમિનિયમની વેલેન્સી +3, એની સાથે એક હાઇડ્રોજન જોડાવે એટલે બાકી રહી ગયો +2. તો એની સાથે આ કેટલા જોડાવા જોઈએ? ટોટલ 2 જોડાવા જોઈએ. અને આ પ્રકારનું જે બંધારણ મળે છે એ જ બંધારણને નામ આપેલું છે ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ તરીકે જેને ઓળખવામાં આવે છે. તો આ એક રિડક્શન કરતા પદાર્થ તરીકે વાપર્યું છે એવું આપણે કહી શકીએ છીએ. ત્યાર પછી ત્રીજી પ્રક્રિયા આલ્કાઇલ બેન્ઝીન સંયોજનમાંથી, મતલબ કે ટોલ્યુઇન સંયોજનમાંથી આપેલું છે. ટોલ્યુઇનની પ્રક્રિયા ક્રોમાઇલ ક્લોરાઇડ CrO2 Cl2 ની હાજરીમાં ટોલ્યુઇનનું ઓક્સિડેશન કરવાનું છે. મતલબ ટોલ્યુઇનનું ક્રોમાઇલ ક્લોરાઇડ જેવા ઓક્સિડેશન કરતાની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે. એના માટે દ્રાવક વપરાય છે CH2 કાર્બન ડાયસલ્ફાઇડ. તો સૌથી પહેલાં એમાંથી એક મધ્યવર્તી સંકીર્ણ સંયોજન બને છે. જે સંયોજન આ રીતનું છે C6H5CH O CrOH Cl2 ટ્વાઇસ તરીકે છૂટું પડી જાય. જે સંયોજન મળ્યું છે એને ક્રોમિયમ બ્રાઉન કોમ્પ્લેક્સ તરીકે ઓળખવામાં આવે. એક સંકીર્ણ સંયોજન છે આ પ્રકારનું. અને આ જે ક્રોમિયમ બ્રાઉન કોમ્પ્લેક્સ બનેલો છે એનું જ્યારે એસિડિક જળ વિભાજન કરવામાં આવે તો એમાંથી બેન્ઝાલ્ડિહાઇડ નિપજ આપે છે C6H5CHO. તો બેન્ઝાલ્ડિહાઇડની બનાવટ આપેલી છે. તો તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે જ્યારે પ્રક્રિયા ક્રોમાઇલ ક્લોરાઇડ જેવા ઓક્સિડેશન કરતાની હાજરીમાં આપેલી હોય તો આલ્કાઇલ બેન્ઝીન તરીકે ટોલ્યુઇનનું ક્રોમાઇલ ક્લોરાઇડ જેવા ઓક્સિડેશન કરતાની હાજરીમાં ઓક્સિડેશન થવાથી એરોમેટિક આલ્ડીહાઇડ બેન્ઝાલ્ડિહાઇડ બનાવી શકાય છે. જે પ્રક્રિયાને ઇટાર્ડ રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. ઇટાર્ડ
પ્રક્રિયા. તો આ જે આપેલી છે ઇટાર્ડ પ્રક્રિયા આપી છે. નંબર 4 ટોલ્યુઇનની પ્રક્રિયા ઓક્સિડેશન કરતા તરીકે ક્રોમિયમ ઓક્સાઇડ લેવામાં આવે CrO3 ક્રોમિક એનહાઇડ્રાઇડ, જે એસિડિક એનહાઇડ્રાઇડમાં બનાવેલો હોય CH3CO જેને આપણે એસિડિક એનહાઇડ્રાઇડ તરીકે નામ આપીએ છીએ. એસિડિક એનહાઇડ્રાઇડમાં ક્રોમિયમ ઓક્સાઇડ ઉમેરેલો છે અને એમાં ટોલ્યુઇન સાથે એની પ્રક્રિયા કરવામાં આવશે. તો એમાંથી સૌથી પહેલાં એક મધ્યવર્તી સંયોજન આ રીતે આવશે CH અને અહીંયા આવશે OCOCH3 ટ્વાઇસ. તો તમે જુઓ CH3CO- એટલે એસિટેટ કહેવાય, 2 એસિટેટ છે અને એરોમેટિક રિંગ છે. જ્યારે આ રીતનું સંયોજન આપેલું હોય C6H5CH3 એને ટોલ્યુઇન કહેવાય. હાઇડ્રોજન દૂર કરશો એટલે બેન્ઝાઇલ સમૂહ બની જશે. બીજો એક હાઇડ્રોજન દૂર કરશો એટલે બેન્ઝિલિડીન સમૂહ બની જશે. તો એ પ્રમાણે જે સંયોજન બન્યું એનું નામ છે બેન્ઝિલિડીન ડાયએસિટેટ. અને આ બેન્ઝિલિડીન ડાયએસિટેટનું એસિડિક જળ વિભાજન કરી નાખવામાં આવે તો એરોમેટિક આલ્ડિહાઇડ બેન્ઝાલ્ડિહાઇડ C6H5CHO બનાવી શકાય છે. તો આ રીતની આપણને એક બીજી રિએક્શન આપેલી છે. પ્રક્રિયા નંબર 5 ટોલ્યુઇનનું જ્યારે ડાયક્લોરિનેશન કંટ્રોલ્ડ રિએક્શન કરવામાં આવે, મતલબ કે ટોલ્યુઇનનું જ્યારે ક્લોરિનેશન કરીશું તો ટોલ્યુઇનનું ક્લોરિનેશન સૂર્યપ્રકાશની હાજરીમાં થશે. એટલે જે sp3 કાર્બન આપેલો છે એમાંથી 3 હાઇડ્રોજન રિમૂવ કરી શકે છે અને એટલા માટે ત્યાં 3 જો હાઇડ્રોજન રિમૂવ થાય તો નિપજ કાર્બોક્સિલિક એસિડ બનતી હોય હંમેશા. પણ જો પ્રક્રિયાને કોઈ કંટ્રોલ કન્ડિશનની અંદર કરવામાં આવે, નીચા તાપમાન કરવામાં આવે તો પોસિબલ છે કે એમાં ડાયક્લોરિનેશન દ્વારા બેન્ઝાલ્ડિહાઇડ બનાવી શકાય છે. તો ટોલ્યુઇનનું ડાયક્લોરિનેશન કરવાનું છે C6H5CH3 અને ક્લોરિનેશન કરવું છે તો ક્લોરિનેશન માટે Cl2 અને પ્રક્રિયા બતાવવાની છે સૂર્યપ્રકાશની હાજરીમાં, પણ પ્રક્રિયા બતાવીશું અહીંયા ડાયક્લોરિનેશન. ડાયક્લોરિનેશન કરીશું તેમાંથી 2 ક્લોરિન 2 હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને જોડાઈ જશે અને અહીંયા આવી જશે Cl2. ત્યાર પછી એને પાણી વડે ગરમ કરી નાખવા, પાણી ઉમેરીને એની સાથે પ્રક્રિયા કરવા તો 2 ક્લોરિન દૂર થઈ જશે, જળ વિભાજન જેને કહીએ છીએ. 2 ક્લોરિન જેવા દૂર થશે, બંને ક્લોરિનની જગ્યાએ આવી જશે 2 OH ક્રિયાશીલ સમૂહ. આ જે સંયોજન છે એક જ કાર્બન ઉપર 2 હાઇડ્રોક્સિલ સમૂહ છે એટલે અનસ્ટેબલ થઈ જાય અને અનસ્ટેબલ તરત જ પાણીનું અણુ રિમૂવ કરી નાખશે. જો પાણીનું અણુ અહીંયાથી દૂર કરી નાખે તો બાકી શું રહી ગયો CHO અને એના દ્વારા નિપજ આપે છે બેન્ઝાલ્ડિહાઇડ સંયોજન. હવે આ જ પ્રક્રિયામાં તમે વિચારી જુઓ કે જો હજુ એક ક્લોરિન અહીંયા આવી જાય તો 3 OH જોડાશે, 3 OH જોડાશે તો પાણીનું દૂર થયા બાદ CHO ની જગ્યાએ COH બનાવી દે. તો મતલબ જ્યારે પણ ટોલ્યુઇનનું ક્લોરિનેશન કરવામાં આવે ત્યારે હંમેશા બેન્ઝોઇક એસિડ જ નિપજ બનતી હોય, પણ ડાયક્લોરિનેશન કરવા માટે પ્રક્રિયાને કોઈક કંટ્રોલ પરિસ્થિતિમાં કરવી પડે છે, માઇલ્ડ સિચ્યુએશનમાં કરવામાં આવે છે અને એ દરમિયાન જ એમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવી શકાય છે. બરાબર. તો આ રીતની બીજી પ્રક્રિયા આપેલી છે આપણને ડાયક્લોરિનેશન દ્વારા. બનાવટ નંબર 6 પ્રક્રિયાનું નામ છે ગેટરમાન કોચ પ્રક્રિયા. ગેટરમાન કોચ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ગેટરમાન કોચ પ્રક્રિયામાં કોનો ઉપયોગ કરવાનો છે તો બેન્ઝીન. બેન્ઝીનની પ્રક્રિયા અહીંયા આપણે બતાવવાની છે. બેન્ઝીનની પ્રક્રિયા કાર્બન મોનોક્સાઇડ વત્તા HCl વડે નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે છે. તો આના દ્વારા બેન્ઝાલ્ડિહાઇડ નિપજ બનાવતો હોય છે અને જે પ્રક્રિયાને ગેટરમાન કોચ રિએક્શન તરીકે નામ આપે છે. કઈ રીતે આવે છે એકચ્યુઅલી એ પણ સમજીએ. જો એમાં સૌથી પહેલાં HCl છે, HClમાં રહેલા 2 ઇલેક્ટ્રોન જે સૌથી પહેલાં નિર્જળ AlCl3 જે ઉદ્દીપક છે જે સામાન્ય રીતે લુઈસ એસિડ તરીકે વર્તે છે અને એને ઇલેક્ટ્રોન પેરની જરૂર છે એટલે એ શું કરશે અહીંયાથી બંધના ઇલેક્ટ્રોન ખેંચી લાવશે અને ક્લોરિન સાથે બંધ બનાવશે. તો બાકી રહ્યો અહીંયા હાઇડ્રોજન જે H+ તરીકે આવશે અને અહીંયાથી છૂટો પડી જશે AlCl4
માઇનસ આયન. હવે જે H પ્લસ આયન છૂટો પડ્યો એ જ H પ્લસ આયન કાર્બન મોનોક્સાઇડ ઉપર અટેક કરે. હવે કાર્બન મોનોક્સાઇડ ઉપર જ્યારે અટેક કરશે ત્યારે ઓક્સિજનની ઇલેક્ટ્રોન પેર એ કાર્બન તરફ આપતો હોય છે, જેના કારણે કાર્બન ઉપર ચાર્જ નેગેટિવ અને ઓક્સિજન ઉપર ચાર્જ પોઝિટિવ આવે. તો આ પોઝિટિવલી ચાર્જ હાઇડ્રોજન જો આની સાથે જોડાય તો ઓક્સિજન એક ઇલેક્ટ્રોન પેર પાછી લઈ જશે અને એના કારણે સંયોજન જે બનાવશે મધ્યવર્તી આ રીતે આવશે, જેમાં કાર્બન ઉપર ચાર્જ આવી જશે પોઝિટિવ અને આ જે મધ્યવર્તી બન્યો એ એક ઇલેક્ટ્રોફાઇલ તરીકે કામ કરશે, ઇલેક્ટ્રોન અનુરાગી. એ ઇલેક્ટ્રોફાઇલ આના ઉપર અટેક કરે. હવે એ જેવું એના ઉપર અટેક કરશે એટલે એક મધ્યવર્તી સંયોજન બનાવશે પહેલાં, જેને આપણે સિગ્મા સંકીર્ણ તરીકે નામ આપીએ છીએ. બેન્ઝીન ઉપર અટેક કરશે HC પ્લસ ડબલ બોન્ડ O અને આ જ્યારે અટેક કરે તો માની લો કે અહીંયા અટેક કરશે તો એ શું કરશે, એરોમેટિક રિંગના ઇલેક્ટ્રોન વાપરીને પહેલાં બંધ બનાવશે એની સાથે. એરોમેટિક રિંગના ઇલેક્ટ્રોન વાપરીને જો બંધ બનાવે તો અહીંયા એ પોતે ત્યાં જોડાશે. પહેલાં તો કાર્બન એની સાથે જોડાયેલો છે ડબલ બોન્ડથી ઓક્સિજન અને એક છે એની સાથે જોડાયેલો હાઇડ્રોજન, મતલબ અહીંયા હું મૂકી શકું HCHO અને એક હાઇડ્રોજન આનો અહીંયા જોડાયેલો છે જે હિડન હાઇડ્રોજન છે. હવે આવું એક સંયોજન બને છે જે સિગ્મા સંકીર્ણ તરીકે આપણે નામ આપીએ છીએ. અને એ શું કરશે, વારે ઘડીએ રેઝોનન્સ કરશે. રેઝોનન્સ થશે કારણ કે આના ઉપર ચાર્જ શું આવી જશે, અહીંયા પ્લસ ચાર્જ જેવો અહીંયા આવશે, આ અહીંયા રેઝોનેટ બનાવશે, આ અહીંયા રેઝોનન્સ બનાવશે. ત્યારે એ પાછું મૂળ બંધારણ આવશે ત્યારે એમાં તમે જુઓ કે બે જ પાઈ ઇલેક્ટ્રોન છે, બે પાઈ બંધ છે. બે પાઈ બંધ હોવાના કારણે એરોમેટિસિટી ગુમાવી દે છે. તો એ એરોમેટિસિટી એની પાછી મેળવવા માટે તરત જ શું કરશે, હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન લઈ લેશે અને હાઇડ્રોજનને રિમૂવ કરશે. અને એ જે હાઇડ્રોજન રિમૂવ થયો એ આના Cl માઇનસ સાથે જોડાઈ જશે. અહીંયાથી આ ઉદ્દીપક છે એ Clને પાછો છૂટો પાડશે, એ H પ્લસ તરીકે ત્યાં જોડાઈ જશે અને ફરી પાછો એમાંથી HCl બનાવી દેશે. અને એ રીતે હાઇડ્રોજન જેવો અહીંયાથી રિમૂવ કરશે, મૂળ સંયોજન તરીકે નિપજ આપશે C6H5CHO બેન્ઝાલ્ડિહાઇડ. આ રીતની પ્રક્રિયા આપી. અને આવી જે પ્રક્રિયા છે કે જેમાં કાર્બન મોનોક્સાઇડ અને HClની હાજરીમાં પ્રક્રિયા થતી હોય નિર્જળ HCl ઉદ્દીપકની હાજરીમાં, તો એને ગેટરમાન કોચ રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. સાથે સાથે બીજો પણ એક પોઈન્ટ અહીંયા નોંધ કરી રાખજો કે જો પ્રક્રિયામાં કાર્બન મોનોક્સાઇડના બદલે હાઇડ્રોજન સાયનાઇડ HCl લેવામાં આવે તો તે પ્રક્રિયા ગેટરમાન કોચ ફોર્માઇલેશન તરીકે ઓળખાય છે. તો એક આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. ગેટરમાન પ્રક્રિયા ક્યારે કહી શકાય, ગેટરમાન કોચ પ્રક્રિયા ક્યારે કહી શકાય ને ગેટરમાન કોચ ફોર્માઇલેશન ક્યારે કહી શકાય. આપણી પાસે 3 જગ્યાએ નામ આવે છે. હવે એક ગેટરમાન રિએક્શન ખાલી આવે છે, એ એમાઇન સંયોજનોમાં છે. ગેટરમાન પ્રક્રિયા ક્યારે વપરાય છે, BDCSમાંથી ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન બનાવવું હોય તો. હવે એની જગ્યાએ અહીંયા શું છે, બેન્ઝીનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવવાની વાત કરી તો પ્રક્રિયાને કહેવાય ગેટરમાન કોચ પ્રક્રિયા, પણ એના માટે કન્ડિશન આ હોવી જોઈએ. અને જો પ્રક્રિયામાં કાર્બન મોનોક્સાઇડના બદલે હાઇડ્રોજન સાયનાઇડનો ઉપયોગ કરેલો હોય તો એ ગેટરમાન કોચ ફોર્માઇલેશન રિએક્શન તરીકે ઓળખાતી હોય છે. તો આ પ્રમાણે આપણી પાસે બધી જ બેન્ઝાલ્ડિહાઇડ અથવા એલિફેટિક આલ્ડિહાઇડ તરીકે આલ્ડિહાઇડ સંયોજનોની બનાવટ માટેની અલગ અલગ મેથડ સમજાવેલી છે. નેક્સ્ટ કીટોનની બનાવટ. હવે કીટોન સંયોજન બનાવવા હોય તો કીટોન સંયોજનો કઈ રીતે બનાવી શકાય તેના માટેની અલગ અલગ મેથડ આપેલી છે. જેમાં સૌથી પહેલી પ્રક્રિયા આપેલી છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાની કેડમિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીને એમાંથી ડાયઆલ્કાઇલ કેડમિયમ બનાવવામાં. એ ડાયઆલ્કાઇલ કેડમિયમની એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા કીટોન બનાવી શકાય છે. તો સૌથી પહેલાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક RMGX જેની પ્રક્રિયા કેડમિયમ ક્લોરાઇડ સાથે કરવા. તો કેડમિયમ અહીંયા +2 આયન તરીકે છૂટો પડે, અહીંયાથી બોન્ડ બ્રેક થાય તો ઇલેક્ટ્રોન જાય છે કાર્બન ઉપર આલ્કાઇલ સમૂહના, તો એ માઇનસ તરીકે છૂટો પડે. આ +2 છે, આ માઇનસ તરીકે છૂટો પડે તો આના 2 મોલ કરી દો અને એમાંથી ડાયઆલ્કાઇલ કેડમિયમ બનાવે. ડાયઆલ્કાઇલ
કેડમિયમ. અને આ જે ડાયઆલ્કાઇલ કેડમિયમ બન્યો એની એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે, મતલબ RCOCl ની પ્રક્રિયા R2CD સાથે જો કરવામાં આવે તો આમાંથી કીટોન સંયોજન બને છે. અહીંયાથી કેડમિયમ ક્લોરાઇડ છૂટો પાડી દો, CdCl2, અને આની જગ્યાએ આ જોડાઈ જશે તો પ્રક્રિયામાં નિપજ આપશે RCO, અને અહીંયા જે એસાઇલ છે એને હું ધારો કે અલગ કરી નાખું છું તો R ડેશ, અને અહીંયા આવી જશે R. પણ અહીંયા તમે જુઓ R કેટલા જોડાયા છે? ટોટલ 2. ક્લોરીન કેટલા છૂટા પડ્યા? 2. તો અહીંયા આને કેટલા મોલ હોવા જોઈએ? 2 મોલ. અને એ દ્વારા નિપજ આપણને એક કીટોન સંયોજન બનાવીને આપે છે. ચલો એક્ઝામ્પલથી જોઈએ. જુઓ ઉદાહરણ નંબર 1. સૌથી પહેલાં સીધું હવે આનો તમે યુઝ કરો. 2 મોલ CH3COCl છે, એસિટાઇલ ક્લોરાઇડ. એસિટાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા CH3CH2 twice CD ડાઇથાઇલ કેડમિયમ સાથે કરવામાં આવે. હવે જ્યારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક હોય તો અહીંયા હંમેશા ડ્રાય ઇથરનો યુઝ થશે, બરાબર? આ ધ્યાન રાખવાનું છે. તો ડ્રાય ઇથર સાથેની પ્રક્રિયા નહીં આપેલી છે. એક કામ કરીએ, સીધી રિએક્શન નથી લેતા, આપણે જે પ્રમાણે મિકેનિઝમ છે એ રીતે જ જઈએ પ્રક્રિયામાં. સૌથી પહેલાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક વાપરીએ, RCH3MgCl, બરાબર? હવે જેવો તમે અહીંયા આની સાથે પ્રક્રિયા કરાવો છો એટલે MgX સાથે ક્લોરીન છૂટો પડે છે તો MgClX ત્યાં બનાવતો હોય છે. ચલો આની પ્રક્રિયા કેડમિયમ ક્લોરાઇડ સાથે કરવામાં આવે. હવે કેડમિયમ ક્લોરાઇડ સાથે જો પ્રક્રિયા કરીશું તો આમાંથી સૌથી પહેલાં બનાવશે ડાયમિથાઇલ કેડમિયમ CH3 twice CD પ્લસ MgCl, અને અહીંયા ઓલરેડી Cl જ છે તો આને ધારો કે હું અલગ બતાવવા માટે Br કરી દઉં, MgBrCl2. આ રીતનું સંયોજન બન્યું. ડાયમિથાઇલ કેડમિયમ જે બન્યો એ ડાયમિથાઇલ કેડમિયમ CH3 twice CD એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરશે. એસિડ ક્લોરાઇડના કેટલા અણુ લેવાના છે? 2 અણુ. તો CH3CH2COCl. તો કેડમિયમ ક્લોરાઇડ છૂટો પડશે જેનો ફરીથી ઉપયોગ કરી શકાય છે. અને આની સાથે અહીંયા જોડાઈ જશે CH3 ગ્રુપ, તો નિપજ આપશે CH3CH2COCH3, અને કેટલા મોલ છે? એ ટોટલ 2 મોલ છે. તો આ પ્રમાણે આપણી પાસે કીટોન સંયોજન બનાવી શકે છે. ચલો બીજું ઉદાહરણ જોઈએ. 2 મોલ CH3CH2MgBr. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા કેડમિયમ ક્લોરાઇડ સાથે કરવામાં આવે ડ્રાય ઇથરની હાજરીમાં, બરાબર? મોટા ભાગે આપણે ભૂલી જતા હોઈએ છીએ, બુકમાં પણ ના હોય ત્યારે. ડ્રાય ઇથર, તો ડ્રાય ઇથરની હાજરીમાં પ્રક્રિયા થશે તો સૌથી પહેલાં ડાઇથાઇલ કેડમિયમ છૂટો પડશે CH3CH2 twice CD પ્લસ MgBrCl. ચલો ત્યાર પછી જે ડાઇથાઇલ કેડમિયમ આવ્યો CH3CH2 twice CD, એની પ્રક્રિયા CH3CH2COCl પ્રોપેનોઇલ ક્લોરાઇડ સાથે કરવામાં આવે તો 2 મોલ પ્રોપેનોઇલ ક્લોરાઇડ વપરાશે, અને આ કાર્બોનિલ કાર્બન સાથે જોડાશે, કેડમિયમ ક્લોરાઇડ છૂટો પડશે તો CdCl2 છૂટો પડશે જેનો પુનઃ ઉપયોગ કરી શકાય. તો ટોટલ કાર્બન 1 2 3 4 અને 5 કાર્બન ધરાવતો કીટોન બનાવશે. તો 2 મોલ CH3CH2COCH2CH3 3-પેન્ટેનોન તરીકે નિપજ મળે. તો આ પ્રમાણે આપણી પાસે કીટોનની બનાવટ માટેની સૌથી પહેલી મેથડ બનાવી છે. બનાવટ નંબર 2, નાઇટ્રાઇલ સંયોજનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી. નાઇટ્રાઇલ સંયોજન તરીકે CH3CH2C ટ્રિપલ બોન્ડ N. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે ધારો કે સંયોજન લઉં છું CH3MgBr, અને આની પ્રક્રિયા આપવાની છે પહેલાં. તો સૌથી પહેલાં અહીંયા શું થશે? પાઈ ઇલેક્ટ્રોન આના ઉપર ટ્રાન્સફર થશે, અહીંયાથી બોન્ડ બ્રેક થશે તો કાર્બનવાળો ભાગ પોઝિટિવ કાર્બન ઉપર, મેગ્નેશિયમવાળો ભાગ નાઇટ્રોજન ઉપર જશે એટલે એક ઇન્ટરમીડિયેટ બનાવશે CH3CH2C. કાર્બનવાળા ભાગ ઉપર આવી જશે અહીંયા કાર્બન CH3, અને અહીંયા ડબલ બોન્ડ NMgBr. ત્યાર પછી આનું હાઇડ્રોલિસિસ કરી નાખો, જળ વિભાજન થશે, અહીંયાથી આ ભાગ છૂટો પડી જશે
પાણીમાંથી ઓક્સિજન એની સાથે જોડાય તો નિપજ આપશે CH3CH2 COCH3. આ રીતે કીટોન બનાવી શકાય. ચલો બીજું એક હજુ ઉદાહરણ જોઈએ આમાં. CH3CH2 C ટ્રિપલ બોન્ડ N અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે ધારો કે એરોમેટિક સંયોજન લઈએ છીએ અહીંયા C6H5MgBr. તો ફરી પાછો અહીંયા ડ્રાય ઇથરની જરૂર પડશે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એટલે. ચલો અહીંયાથી બોન્ડ બ્રેક થશે, કાર્બનવાળો ભાગ કાર્બન ઉપર લઈ જાઓ, બાકીનો ભાગ વિદ્યુતઋણી પરમાણુ નાઇટ્રોજન ઉપર. તો ઇન્ટરમીડિયેટ મધ્યવર્તી CH3CH2 C ડબલ બોન્ડ N MgBr અને અહીંયા આવશે C6H5. ત્યાર પછી એનું જળ વિભાજન કરી નાખો તો આ ભાગ અહીંયાથી છૂટો પડી જશે અને અહીંયા કીટોન બનાવશે એટલે નિપજ આપશે CH3CH2 CO C6H5 એટલે 1 ફિનાઇલ પ્રોપેનોન નિપજ બનાવે છે. ચલો ત્યાર પછી ત્રીજી પ્રક્રિયા ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન દ્વારા. ઓલરેડી આપણે ધોરણ 11માં ભણી ગયા. ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશનથી કીટોન બનાવી શકાય છે. તો સંયોજન છે એક બેન્ઝીન. બેન્ઝીનની પ્રક્રિયા એસિટાઇલ ક્લોરાઇડ CH3COCl વડે નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં એને હીટ આપવામાં આવે. તો સૌથી પહેલાં આ બંને વચ્ચે પ્રક્રિયા થાય CH3COCl અને AlCl3 વચ્ચે. તો લુઈસ એસિડ છે આપેલો આ, તો એ શું કરશે ક્લોરીનને ખેંચી લાવશે ઇલેક્ટ્રોન પેર લઈને. તો એમાંથી બનાવશે CH3CO પ્લસ AlCl4 માઇનસ. તો આ જે ઇલેક્ટ્રોન અનુરાગી છે એ એરોમેટિક રિંગ ઉપર અટેક કરે છે અને એના દ્વારા એરોમેટિક સંયોજન તરીકે C6H5COCH3 એસિટોફિનોન બનાવે છે. અને આ રીતની કીટોનની બનાવટ માટેની ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા દ્વારા પણ બનાવી શકાય છે. તો આ પ્રમાણે આપણી પાસે આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ માટેની અલગ અલગ મેથડ્સ આપણને સમજાવેલી છે.